બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામના રહેવાસી તેમજ હાલના ગ્રામ પંચાયત સભ્ય ભરતભાઈ હરિભાઈ ચૌધરીએ પાલનપુર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ ગામની ગૌચરની સર્વે નંબર 234ની જમીનમાંથી આમેના પાર્ક અને મરહબા પાર્ક સોસાયટી તરફ બિનકાયદેસર રીતે રસ્તો આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ નિર્ણય દરમિયાન સરકારની માર્ગદર્શિકા, કાયદાકીય જોગવાઈઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓની અવગણના કરવામાં આવી છે. રજૂઆત મુજબ તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને આવા રસ્તા બનાવવાનો અધિકાર ન હોવાનું જણાવ્યું હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદમાં સમગ્ર મામલે સરપંચ અને તલાટી કમ મંત્રી સામે તટસ્થ તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી તેમજ પંચાયત અધિનિયમ મુજબ યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામના જાગૃત નાગરિક અને ગ્રામ પંચાયતના ચાલુ સભ્યના પતિ મફાભાઈ પલાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગામ લોકો સાથે કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. તેમણે વધુમાં આત્મવિલોપનની પણ ચીમકી આપી હોવાનો દાવો કર્યો છે. હેલો હેલો, નમસ્કાર સાહેબ, પ્રદીપ વાત કરું છું જોડી. હા નમસ્તે. હા, અત્યારે હાજર છો સાહેબ? નહીં, હું મીટિંગમાં જવાનું. હવે આપણે એક માહીના 123 સર્વે નંબરમાં આમેના પાર્ક કરીને બનાવ્યું છે. એનો રસ્તો જે તે વખતે આપણે એને કર્યું એ વખતે પાછળ પશ્ચિમ દિશા તરફ બતાવવામાં આવેલો અને અત્યારે રસ્તો એમને પૂર્વ દિશા તરફ છે અને આપે એનો આદેશ પણ કર્યો છે જે ગૌચરમાંથી રસ્તો છે એ બાબતમાં. બરાબર. તો એના માટેનું ખાલી ઇન્ટરવ્યુ કરવું હતું, કારણ કે એ લોકોનું તો ઇન્ટરવ્યુ કરી દીધું છે. બસ મારો જે હુકમ છે એ જે ઇન્ટરવ્યુ છે, બરાબર, હુકમ એવો હોય તો તમને મોકલી આપું. હા, હુકમ તો છે મારી પાસે, કોપી છે. બસ એ જ છે મારું, બીજું કંઈ કહેવાનું થતું નહીં. હા હા. જોકે આ સમગ્ર મામલે સરપંચ, તલાટી કમ મંત્રી અથવા સંબંધિત તંત્રનો સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી પ્રાપ્ત થયો નથી. હાલ સમગ્ર મામલો લેખિત રજૂઆત અને કરવામાં આવેલા આક્ષેપોના આધારે સામે આવ્યો છે. હવે જિલ્લા વહીવટીતંત્ર આ રજૂઆત પર શું કાર્યવાહી કરી છે અને તપાસમાં શું હકીકત બહાર આવી છે તેના પર સૌની નજર મંડાઈ છે. પાણી નહીં આવતું, અમે જીએ ગરીબ, અમારો પલોટો નહીં, અમારા ઘર બાર નહીં, અમે જીએ કો અમારા રસ્તો મારો કાઢ્યો છે હોય છે, અમારો પલોટો પર હશે, અમે જીએ કો કને અમારા ઘર ખાલી કરાવે છે. કોણ ખાલી કરાવે છે? સરપંચ ને અમારા આપેલા પલોટ છે ને એ રદ કરી કાઢે છે. અમે જીએ કો અમારા ગરીબ છીએ, અમે રસ્તો કાઢી કાઢ્યો છે, અમે જીએ કો. હાલ ચાલુ સભ્ય તરીકે ફરજ નિભાવું. માહી ગ્રામ પંચાયતમાં અગાઉ સરપંચે જે ખોટા ઠરાવ અમારા અંધારામાં રાખીને જે ઠરાવો ખોટા કરેલા ગૌચરમાં 234માંથી 123 અને 126માં જવાનો જે રસ્તો આપે છે એ ખરેખર ખોટો, એકદમ તદ્દન ખોટો આપેલો. તાલુકા વિકાસ અધિકારી 2/3/26ના રોજ ઠરાવ રદ કરી હુકમ કરેલો, પણ હજી પણ સ્થળ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી કે સરપંચ પર પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. પંચાયતી સરપંચે અમારા વિસ્તારમાં ડેલીપુરા સોસાયટીના અંદર વેરા કંપની પોચવરના ભરવાના હોવાના સત્વએ આ સરપંચે અમારા પાણીના કાગો ઉપર તાળા મારી દીધા. બરાબર. એટલે અમને ધમકી આપે છે કે નવા શેરે પરવાનગી, નવા શેરે પાણીની કમિશન નહીં લો તો પાણી મળે નહીં. ગૌચરમાં જે રસ્તો આવેલો તો ખોટી રીતે રસ્તો આપેલો છે અને ગરીબોને ખોટી રીતે પરેશાન કરે છે. આ બાબતે અમે રજૂઆત કરીએ છીએ, એના કડક પગલાં લેવા પડશે. મારા ગામ માહી ગામની અંદર અમારા સરપંચે સર્વે નંબર 223, 226 અને 123 એ જમીનને રસ્તો એમનો પશ્ચિમ દિશાએ હોવા છતાં એમને 234ની અંદર રસ્તો આપી દીધેલ છે. એમાં મોટી ખાયકી 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે. અમારા બાજુની અંદર ગરીબોના સાપરા આવેલા છે. એ સાપરાવાળાના ગરીબોને ધમકી આલે છે કે તમારા સાપરા હળગ્યા મારશું, ધરતીમાંથી ઉઠાવી લો. આવી ધમકીઓ આલે છે. સરપંચ પોતે ધમકી આલે છે. જે રેસિડન્ટવાળા જેને રાખ્યું એ પણ ધમકીઓ આલે છે. પ્રદીપ પરમાર, વડગામ.